वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनदारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી મે 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યનું 9મું વચનામૃત જાણપણારૂપ દરવાજોનું આપણે સાંભળી રહ્યા છીએ, જેના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. એ અંતિમ ભાગ અત્યારે આપણે વાંચીએ. શ્રીજી મહારાજે મોટા જે સંત એની સ્થિતિ કઈ દેખાડી અને પછી એમ બોલ્યા છે, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં, એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોચકાર જઈ પૂગે ત્યારે ચાકરની ચાકરી ખોટી થાય, તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રીયાદિક બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાની છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં, એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. આ વચનામૃતના અંતિમ ભાગમાં મહારાજે પોતાના મોટેરા સંતોની સ્થિતિ અને સમજણની ઘણી બધી વાતો કરીને સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને નિર્દેશ કર્યો, આજ્ઞા આપી, શિક્ષાના વચનો કહ્યા કે તમારે સેવા, ભક્તિ, સત્સંગ, કંઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરવી તે જાણપણામાં રહીને કરવી, અંતર સન્મુખ વૃત્તિ રાખીને કરવી, ભગવાનને ભૂલીને નહીં અને ભગવાન વિના બીજા પદાર્થ છે વાલા થવા દેવા નહીં. કારણ કે ભગવાન ગૌણ થાય એના માટેના કોઈ સંકલ્પ થાય કે એના માટેનું કોઈ પદાર્થ આવી પડે, એના માટેનું કોઈ સત્તા મળી જાય, એના માટેનો કોઈ હોદ્દો મળી જાય, એ માયા છે. એ બધું મળવાના કારણે આપણી વૃત્તિ ભગવાનમાંથી તૂટે અને એ પદાર્થની અંદર પ્રીતિ થાય, આસક્ત થઈ જવાય, એનું મનન ચિંતન થયા કરે તો પછી આપણે જાણપણું ચૂક્યા કહેવાઈએ. અંતર સન્મુખ આપણી વૃત્તિ નથી. ક્ષણે અને પળે મહારાજ આપણને સૌને
આજ્ઞા આપે છે કે તમારે જાણપણું રાખીને સેવા ભક્તિ સત્સંગ વગેરે કરવા. સંકલ્પને પકડતા શીખો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જોરદાર કથા વાર્તા ચાલતી હોય, પ્રત્યક્ષ પ્રભુના દર્શન થતા હોય, ઉત્સવ થતો હોય, આરતી થતી હોય, અને તે વખતે આપણને ઊભા થઈને નીચે જવાનો સંકલ્પ થાય, તો તે વખતે આપણા મનને સંકલ્પને પકડીને અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે કે હું મંદિરમાં આવ્યો છું શાના માટે? કથા સાંભળવા માટે, ઠાકોરજીના દર્શન કરવા માટે, અંતર્વૃત્તિ કરવા માટે, મારા સ્વભાવ પ્રકૃતિ દોષોને ટાળવા બાળવા માટે, એ આપણને દેખાય ને એના માટે આપણે પ્રયત્ન કરીએ. એનું જાણપણું એટલા માટે આપણે આવીએ છીએ. સંકલ્પને પકડો. આપણે સંકલ્પને પકડતા જ નથી, આપણને ખબર જ નથી. જેમ મહારાજના સમયની અંદર મહારાજે સભામાં બેઠેલા સુરા ખાચરને કહ્યું, બાપુ તમને કોઈ સંકલ્પ વિકલ્પ થાય છે? તો સુરા બાપુએ કહ્યું, મહારાજ તમ જેવા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે સંકલ્પ વિકલ્પ શેના? મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કઈ સંકલ્પ વિકલ્પ થાય છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરના દરબારની અંદર જે ધૂળ હતી એનો ખોબો ભર્યો અને મહારાજ અને સંતોના સમક્ષ દેખતા એ ધૂળના ખોબામાં જે ધૂળ હતી નીચે ધીરે ધીરે નાખી અને પછી તો મહારાજ આની અંદર જેટલા રજકણ છે એટલા મને દિવસ દરમિયાન સંકલ્પ વિકલ્પ થાય છે. સુરા ખાચરને ગાડી વાડી પાડી લાડી સંસારના તમામ સુખો છે, તેમ છતાં પણ એને સંકલ્પ વિકલ્પ થતા નથી. અને મુક્તાનંદ સ્વામી આટલો મોટો ત્યાગ કરીને ભગવા કપડા પહેરીને સાધના તપશ્ચર્યા કરે છે, તો પણ આટલા બધા સંકલ્પ દિવસ દરમિયાન થાય છે. આ બેમાં મોટું કોણ? સામાન્યતયા બાહ્ય દ્રષ્ટિથી આપણને સુરા ખાચર જ મોટા લાગે કે એને સંકલ્પ વિકલ્પ થતા જ નથી. કોલસાની ખાણમાં રહેવા છતાં એના કપડાને, સફેદ કપડાને ડાઘો લાગતો નથી. પણ મહારાજે સુરા ખાચરને કહ્યું, બાપુ તમને સંકલ્પ વિકલ્પ શું કહેવાય એની ખબર જ નથી. અને મુક્તાનંદ સ્વામી પોતે પળે પળે ક્ષણે ક્ષણે અંતરસમનો વૃત્તિ રાખીને તપાસ કરે છે કે મારું મન મહારાજને મૂકીને બીજા પદાર્થમાં કેમ ગયું, ક્યારે ગયું, શાના માટે ગયું, કેટલા સમય માટે ગયું, એનો તપાસ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, નિરંતર સર્વ ક્રિયામાં પાછો વાળીને જોવું કે આપણે શું કરવા માટે આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. પૂજા કરવા માટે બેઠા હોઈએ ત્યારે આપણે વિચારવાની જરૂર છે કે આપણે પૂજા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, માળા કરીએ છીએ. પ્રશ્ન પૂછો. ઠાકોરજી આગળ હાથ જોડીને ઊભા હો તો એક પગ ઊંચો રાખીને માળા કરતા હોય તો તપાસ કરો કે મૂર્તિમાં મારું મન લાગેલું છે કે બીજા સંકલ્પ વિકલ્પ થયા કરે છે. કોણ આવ્યું ને કોણ ગયું, કોણે દંડવત કર્યા ને કોણે ન કર્યા, કોણ ફળાદી લાવ્યું ને કોણે દાનપટ્ટીમાં પૈસા નાખ્યા ન નાખ્યા, આ બધું તપાસ કરવા માટે નહીં, આપણે પોતે ભગવાનની અંદર વૃત્તિ રહે છે કે નહીં એનો તપાસ કરવાની જરૂર છે. શ્રીજી મહારાજ એટલા માટે આપણને સૌને આજ્ઞા કરે છે કે જો રાજાનો ચાકર હોય એ ગાફલાઈ રાખે અને ચોર ચકાર રાજા પાસે પહોંચી જાય તો પછી એની ચાકરી ખોટી થઈ જાય. તેમ ભગવાનનો ભક્ત હોય એને ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય, ભગવાનથી વધારે અધિક થઈ જાય અને ભગવાન ગૌણ થઈ જાય તો મહારાજે કહ્યું કે જે ઠેકાણે પોતાના હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે જાણપણામાં, તે ઠેકાણે ધનસ્ત્રીયાદિક પદાર્થ પણ પેસી જાય અને ત્યાર પછી એની ભક્તિ ખોટી થઈ જાય છે. માટે નિર્વિઘ્ન ભક્તિ કરવી હોય તો જાણપણું રાખવાની જરૂર છે. જાણપણું રાખીને અંતરદ્રષ્ટિ કરીને આ બધા દેહ ને દેહના ભાવથી પર થઈને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનનું ભજન કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, આજ્ઞા પાડીએ, દર્શન કરીએ, ઘણું બધું કરવાનું છે. અને મોટા સદગુરુ સંતો અને આપણા પ્રગટ ગુરુ હરિ તરફ
આપણે નજર માંડીએ કે એ લોકો કઈ રીતે સેવા, ભક્તિ, સત્સંગ, કથા વાર્તા કરે છે, કયો વિચાર રાખીને કરે છે, કયું જાણપણું રાખીને કરે છે, કેવી અંતરદ્રષ્ટિ કરીને કરે છે, એ વિચાર કરીને કરીએ તો આ માર્ગે આગળ વધાય. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.